જય માતાજી. આ બંનેમાંથી તમે કોઈ પણ એકને સિલેક્ટ કરો. તમે સિલેક્ટ કરી દીધું હશે તો જેને પણ ઓરેન્જ સિલેક્ટ કર્યું છે, આજે જે પણ હું રેન્ડમ શ્લોક ઓપન કરીશ એ તે લોકો માટે છે. તો ચલો જોઈએ શ્રી કૃષ્ણ આપણને આજે શું કહેવા માંગે છે. તો ચલો ગીતાનું એક રેન્ડમ પેજ ઓપન કરીએ. કયો શ્લોક આવે છે? તો આજનો શ્લોક છે જેનો અધ્યાય છે 11 અને શ્લોક નંબર છે 2. તો આ શ્લોકમાં એક ક્ષણ છે જ્યારે અર્જુનના હૃદયમાં શ્રવણ પછી, સાંભળ્યા પછી ભગવાનને જોવાની તીવ્ર ઈચ્છા જાગી હતી. તો અર્જુન નમ્રતાથી કહે છે કે હે શ્રી કૃષ્ણ, મેં તમારા સર્જનથી વિનાશ સુધી બધું જ તમારા મોઢે વિસ્તૃતમાં સાંભળ્યું છે. તમારું અવિનાશી, અનાદિ અને અપરંપાર મહાત્મય પણ મેં સમજ્યું છે. એ કહે છે કે પ્રભુ, હવે હું સમજી ગયો છું કે આ બધું તમારાથી જ જન્મે છે અને અંતમાં બધું તમારામાં જ લીન થઈ જાય છે. તો આ એ જ ક્ષણ છે જ્યારે જ્ઞાન છે ને એ ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. હવે અર્જુન પૂછતા નથી કે ભગવાન હવે હું શું કરું. હવે એવું કહે છે કે ભગવાન તમે મને તમારા સ્વરૂપના દર્શન કરાવો. તો આ શ્લોકના થ્રુ શ્રી કૃષ્ણ આપણને એ કહેવા માંગે છે કે આપણે બધા જ ગીતા તો વાંચી લઈએ છીએ, પણ આપણે એ અર્જુનના ભાવ સુધી ઉતરી શકીએ છીએ જ્યાં આપણે પણ કહી શકીએ કે હવે ભગવાન મેં બધું જ જાણી લીધું છે અને સમજી લીધું છે. હવે મારે તમારા ફક્ત અને ફક્ત દર્શન જોઈએ છે. એટલે જ ફક્ત સાંભળશો નહીં, પોતાની અંદર એ જ્ઞાનને ઉતારો, ત્યારે જ આપણા અંદરથી અવાજ આવશે અર્જુનના જેમ કે હે ભગવાન, હવે મારે તમારા દર્શન કરવા છે. તો આજનો શ્લોક આ જ છે. મળીએ નેક્સ્ટ શ્લોકમાં. જય શ્રી કૃષ્ણ.